હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો જોતા તો નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને રૂમ ચોખ્ખો કરી નાખ્યો, ચાદર ને બધું, દરવાજા ખોલી દીધા. એટલે શું હવા ઉજાસ રહે. હવે નીચે જઈને દીવાબત્તી ચા નાસ્તો કરીએ. ચલો અત્યારે દીવાબત્તી કરીને મસ્ત અહીંયા બેઠો છું બહાર તાપે. અને જો અમદાવાદ ફ્લેટ છે ને આપણે ત્યાં ફ્લેટનું ગાર્ડન આટલું નહીં જેટલું આપણે ઘરનું છે. સવારે શું મજા આવે તાપમાં બેસવાની, એક નંબર. અત્યારે મમ્મી ગઈ હતી મહાદેવ, હજુ હવે આયા એટલે ચા નાસ્તો કરવા બેઠો. ચા નાસ્તો કરી જઈએ હવે બહાર. ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. તો ચલો જઈએ પઠ્ઠે. આ બંને છે ગંધાતા થયા છે, ગાપો મારી દઈશું ઉપરથી એકવાર. ઇલેક્ટ્રિકના તો આમ કહીએ ને ખાલી અહીંયા આટલામાં ફરવાનું હોય ને કલીકુંડ સાઈડ તો જ કાઢું છું, બાકી તો હવે ત્યાં જીમ કે અહીંયા નહીં લઈ જતો હતા, તો બાઇક લઈને જ જઉં છું. શી ખબર હોય પણ દોડકા એટલે કલીકુંડ જવું હોય કાઢું, બાકી તો નહીં કાઢતો, બાઇક લઈને ફરીએ છીએ. અત્યારે હું ભઠ્ઠે આવી ગયો છું. આમાં થયું કેવું, અડધા ઊંધી પહોંચ્યો પુલન ચોકડી ઊંધી, તો પછી પપ્પાનો ફોન આવ્યો ક્યાં છું, તો આપણે કીધું અહીંયા, તો કે ઘરે પાછો આવી જાય, કેમ કે એનોમાં બિલ ને બધું કાઢવાનું હતું. તો પછી ઘરે ગયો, ઘરે જઈને બિલ ને કાઢીને પાછો પપ્પા જોડે આવ્યો અને પછી બધે બિલ આપવા જવાનું હતું, તો બિલ આપ્યા. હવે આયા ભઠ્ઠે અને પપ્પા ને રમેશ દાદા ત્યાં ઓફિસે બેઠા છે. બીજું તો શું, ત્યાં ગાડી ભરાય છે, ત્યાં જઈએ જોવા, થોડો કાંટો માલ લઈએ. હજુ અત્યારે છે ને 11:30 થાય, પણ તો અહીંયા બાઇક લઈને આવતો હતો ને ત્યારથી એવી ઠંડી લાગે ને. અત્યારે અહીંયા ચીમની ઉપર છે એટલે મસ્ત ગરમ પવન આવે. અત્યારે જો અહીંયા ઊંધી પહોંચ્યું ચક્કર, ને ત્યાં અહીંયા બધા વાસણ ધોવાય છે. અહીંયા એવું આપણે ડિટર્જન્ટથી ના ધોવાનું, અહીંયા આવી માટીથી જ ધોવાય. જો અહીંયા બેઠા છે, કેમેરા આગળ શરમાય છે, અમથા બોલતા હોય પણ કેમેરા આગળ શરમાય છે. ના જો આપણે પઠ્ઠીના ચપ્પલ, આ ચપ્પલ પહેરીને ફરવાનું. ઓલું લાગે છે આપણે શું કહેવાય, રામ ભગવાનના નતા ચપ્પલ લાકડા વાળા, એવું પહેરીને ફરીએ છીએ. બસ આ પહેર લઈએ હો. આ પહેરીને ફરો ને અહીંયા 5-10 મિનિટ તો આ ભરી જાય, આને કંઈ ના થાય. કઈ છે તારે મસ્ત વસ્તુ તો આમ જો, અત્યારે ભઠ્ઠી ઉપર બટાકું શેક્યું. બહુ ટાઈમે આજ કહે ના, રાત્રે આમ કેટલા હું જ્યારે મન ને બધા રહેવા આવ્યા હતા ને તાર આવું કર્યું હતું, અને એને પછી ડાયરેક્ટ આજે. હવે ખાઈએ શાંતિથી, મળીએ તમને ખાઈ. અત્યારે જો આ સાઈડ પહોંચ્યું ભરાયનું કામકાજ સ્પીડમાં ચાલે. જો આ છે ને આ સાઈડ પાકેલી ઈંટો અને આ સાઈડ ઓલી કાચી ઈંટો, આટલો ગેપ છે બંનેની વચ્ચે. જો ઉભા રહો 2 મિનિટ છે, નજીક આવી જાઉં પછી બોલો. ચલો બ્લોગ માટે કંઈક નવું બોલશે, મળી ગયા. બોલો ગાઈઝ વાળાઓ. અરે હવે શર્માઈ શું काम ગયા યાર, અત્યાર સુધી ગાઈઝ બોલતા હતા ને બોલો. હવે કઈ બોલશે નહીં, અત્યાર સુધી બોલ દીધું 12 बजे तक. જો અત્યારે ભરાઈ ચાલે છે ને અલગ જ મસ્તી. ઠેકેદારની છે ખેંચે છે બધા ભેગા થઈ. જો એક છોટા હાથી ગયો ત્યાંથી ખાલી થઈને, બીજી બોલેરો અહીંયા સ્ટોકમાં લાવી મૂકી છે. ઠેકેદાર છે હમણાં આ ભાઈ ઉપર અકરાયા હતા, કેમ કે આખું તબકડું છે ને ભરીને મૂક્યું, પછી એ ભાઈએ તરત ને તરત પાછું નીચે વાર દીધું. ઠેકેદાર ઉપર આવી દીધું. એ જોવા જેવો સીન હતો, એ વખતે શૂટ કરવાનું જ રહી ગયું. જો આ છે આગું પાછું કરશે એટલે આ બોલેરોની જગ્યા થઈ જશે. અત્યારે જો આ જગ્યાએ હેઠળ ભરાઈ છે અને ભરાવતા ઓલી લાઈન પડી ગઈ હતી, તો એનો હમણાં ધૂળ ઉડી હતી ને વિડીયો મૂકી દઈશ પાછો. આ કમા કાકાશ. હવે જો તારા સાઈડ કોલસાનો ઢગલો કરવાનો ચાલુ કર્યો, કેમ કે અંદર નાખવાનો ટાઈમ થઈ ગયો. જો ત્યાં જો ઉત્તરાયણ આવી ગઈ છે, ચાલુ થઈ ગયો એમની પતંગનો. ચલો અહીંયા જઈએ છે, મસ્તી કરીએ. આમની ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે અત્યારથી. એ જઈ નીચે, ના ચડી જાય ઉપર.
તો આ બધા ગેંગ ઓફ બરમુડા ભેગી થઈ છે. હેલો ગાઈસ. હા, બંનેમાં કોઈક પતંગ કપાવવાની છે એકબીજા મતે જોડે જોડે. એ ક્યાં છે બીજી આવી રહી? મૂવીમાં નહીં સંજય દત્ત ઓલું ધોરું પહેરીને આવે એવો લાગે છે ને. આમાં કેવી સિસ્ટમ છે આપણે એની પતંગ કપાય ને એને પછી ઉડાડવાની એક એક કરીને. આ નહીં પડી જાય જો રાહુલ નહીં તો યાદ હે ભાઈ પડી ગયો અત્યારે તો જો 12:30 થયા ને ત્યાં ઓલી બોલેરો સાફ કરે છે કેમ કે હજુ બીજી 2 ગાડીઓ છે ત્યાં એ એનું પતી જશે પછી આ બધાને લંચ બ્રેક હા જે કરશે બીજું કામ. અને અત્યારે આને જો ને પતંગ કરી મૂક્યું છે એક કપાઈને પછી બીજો ચાલુ કરે છે એક કપાઈને બીજો ચાલુ કરે. હમણાં હજુ માટી બનવાનું ચાલુ નહીં થયું એ અત્યારે બધા જમવા ગયા ડ્રાઈવરો ત્યાં આવે પછી કરશે ચાલુ ને હવે આપણે ઓફિસે જઈને બેસીએ. અત્યારે અહીંયા ઓફિસે બેઠો હતો સબુર અંકલ જોડ અને જો બીજા આપણા સબસ્ક્રાઈબર બધાને સબસ્ક્રાઈબ ચાલુ જ હતા. સબસ્ક્રાઈબ કરો તમે ત્યાં. હવે ઘરે આવી ગયો છું આવવામાં જબર છું. પહેલાં પપ્પા જોડે આવ્યો દુકાનોથી આપણે કરિયાણાની દુકાન છે ને ત્યાં આ હેન્ડવોશ ને બધું લેવાનું હતું તો એ લીધું. પછી પપ્પા એમને જવાનું થયું બહાર તો ત્યાંથી આવ્યો સંદીપ કાકા જોડ અને અહીંયા એ સંદીપ કાકા ઉતાર્યો વિશાલ કાકાને ત્યાં અને ત્યાંથી બાઇક લઈને આવ્યો ઘરે. હવે ચલો જમી લઈશું. અત્યારે ઘરે આવીને જમવા બેસી ગયો છું. આજના મેનુમાં છે પનીર પરોઠા છાશ ભાત. મળી આવો જમી કરીને ગાઈસ. અત્યારે હવે જમીન ઉપર આવી ગયો છું. થોડીક વાર સિરીઝ જોઈશ કે સુઈ જઈશ એટલે હમણાં મળીએ તમને 4-5 વાગે ગાઈસ. અત્યારે હું ઘરેથી નીકળ્યો છું અને જઉં છું બાવડા મીન્સ કે ઓલો આપણે જુઓ રૂપાવટી વાળો હાઈવે નહીં અહીંયા કટે શુભમને લેવા જવાનું છે. અત્યારે ફોન આવ્યો કે આવી લેવા તો મેં કીધું ચલો નીકળી ગયો છું ઘરેથી. અહીંયા પહોંચ્યો આપણે સૌભાગ્યવટીઓ. જુઓ રૂપાવટી વાળા રસ્તે ચડી ગયો છું અને જો આ રસ્તો એવો ખરાબ કરી નાખ્યો છે ને પહેલા સારો હતો પણ આવ્યા ને બધું ચાલીને છે ને આખો રસ્તાની પથારી ફેરવી ગાડી છે. સરખું કરી નાખે સારું. આમ તો જો ખાડા જે કરીશ નકરી ગાંચ બનાવી દીધી છે. હવે શી ખબર કેમેરામાં એવું ચમનું બતાડું જો આવી રીતનું છે. સરખું કરી નાખે સારું. હવે પહોંચવા આવ્યા અહીંયા કટે જ ઊભા છે તો શુભમ એમને લઈને ઘરે પહોંચી ગયા છીએ. અરે ચાવી રિંકુ માસી શુભમ અને આદિ એ ત્રણેયને લઈને આવી ગયો છું ઘરે. એમાં કેવું હતું એ બધા સવાર ગયા હતા ભાવનગર રાજુ કાકાને બધા. અત્યારે એટલે રિટર્નમાં હવે રાજુ કાકાને અમદાવાદ જવાનું હતું તો હાઈવેથી ઉતરીને પાછા અહીંયા આવે ત્યાં જાય એવું બધું ક્યાં કરવું એટલે હાઈવે ઊભા રહ્યા હતા. હું અહીંયાથી હાઈવે જઈને લેતા આવ્યો અને હજુ લઈને આવીને બેઠો જ છું. હવે પાછું જવાનું છે બહાર. રૂપી માસીને બધા આ છે તેમના માટે નાસ્તો લેવા. ચલો નાસ્તો લઈને આવી ગયો છું ને આપી દીધો નીચે. હવે થોડીક વાર સિરીઝ કન્ટિન્યુ કરીએ અને પછી હમણાં જઈશું 5-6 વાગે જઈએ જીમ અને મહાદેવ. અત્યારે રૂપી માસીને આવ્યા હતા એમના ઘરે મૂકવા ગયો હતો. હવે એમને મૂકી નીકળ્યો છું ઘરે જવા. ઘરે જઈને ગાડી મૂકીએ અને જઈએ હવે મહાદેવ અને પછી જીમ. ઘરે આવીને બેગ લઈ લીધી છે ને લોઅર પેર લીધું છે અને અત્યારે જઈશું ઇલેક્ટ્રિક લઈને કેમ કે આજે છે લેગ ડે. મહાદેવ દર્શન કરીને પહોંચી ગયા છીએ જીમ. આજ તો છે લેગ એટલે જો ઉતરતા ફાફા પડશે. અત્યારે તો ચડી જઈએ છીએ. ચલો
આજનું આપણું વર્કઆઉટ પૂરું. આજે તું લેગ અને શોલ્ડર. હવે નીકળ્યા ઘરે જવા. અત્યારે તો હજુ નહીં દુખાવ, પણ રાતે ઊંઘીશ અને પછી સવાર ઉઠીશ ને તારે ખબર પડશે આપણા લેગ કેવા થયા છે. અત્યારે તો વાંધો નહીં આવે. ચલો હવે જઈએ. અત્યારે ઘરે આવીને સૌથી પહેલા તો ઇલેક્ટ્રિકના ચાર્જિંગમાં મૂક્યું ને ભાઈ મસ્ત ફ્રેશ થઈ ગયો. માથું ધોઈ કાઢ્યું અત્યારમાં જ તે. એમ કે આખા દિવસનું આજે ભઠ્ઠે રહીને આમ તેમ ફરવામાં ધૂળ આમ નકરું ધૂળ થઈ ગયું હતું. તે મસ્ત ધોઈ કાઢ્યું. હવે તો નીચે જમવાનું થાય એટલી રાહ, પછી જઈએ નીચે જમવા. અત્યારે હું બેઠો છું રૂમમાં. અત્યારે નીચે આવીને જમવા બેસી ગયો છું ને આજના મેનુમાં છે ચણાનું શાક અને ભાત. કેમ અત્યારે તો હોલમાં નહીં બેઠો, કેમ કે અહીંયા મમ્મી હજુ સિરિયલ નહીં સિરીઝ જુઓ છે. તો ભાઈ મેં કીધું ચલો રસોડામાં બેસી જઈએ, મળી આવો તમને કાંઈ જમી કરી. અત્યારે જમીન થોડીક વાર તો નીચે અહીંયા આપણે વંડા માટા માર્યા અને હવે આવ્યો ઉપર વ્લોગનું એડિટિંગ ચાલુ કરે, કેમ કે હજુ એમાં 1.5 કલાક તો જતો જ રહેશે અને પછી સિરીઝ જોઈશું. એટલે આજના વ્લોગ માટે આટલું જ તે. મળીએ તમને બીજા વ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.